चलो હવે નવો પ્રશ્ન શીખીએ પહેલાની જેમ પ્રશ્ન છે એન્થાલ્પી અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ સમજી જજો આમાં ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ આ પ્રશ્ન ચલો પહેલાની જેમ अथवा करीने पाछो बाकी राखीए अने फरीथी अथवा करीने पाछो बाकी राखीए એટલે બે પ્રશ્નો આવશે પણ એ બાકી હવે એન્થાલ્પી વિશે તો હમણાં જ તમે શીખી ગયા એની ત્યાંથી જ વાર્તા શરૂઆત કરીએ કે एंथाल्पी H is equal to U plus PV આ સૂત્ર હતું હવે એન્થાલ્પી અવસ્થા વિધેય છે એટલે એન્થાલ્પી अवस्था विधेय એટલે પ્રણાલીની એક અવસ્થામાંથી બીજી અવસ્થા ઉપર જ આધાર રાખે પ્રાપ્ત કરવાની પદ્ધતિ ઉપર આધાર રાખે નહીં તો એન્થાલ્પી અવસ્થા વિધેય એવું થાય કે અવસ્થા વિધેય હોય ને તો ડેલ્ટા લગાવી દેવાનું બધામાં ટૂંકમાં અવસ્થા વિધેયનો અર્થ કે તફાવત દર્શાવી શકાય માટે डेल्टा H is equal to delta U plus delta P into V. હવે delta H is equal to delta U plus P delta V અને V delta P આ રીતે થાય હવે કદાચ અગાઉના લેક્ચરમાં કે અગાઉના મુદ્દામાં તમે એન્થાલ્પીની વ્યાખ્યા શીખ્યા હોય તો એન્થાલ્પીની વ્યાખ્યામાં અચળ બાહ્ય દબાણ આવતું હતું એટલે દબાણ અચળ હતું તો અચળ બાહ્ય દબાણ માટે ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ 0 થાય जो दबाण अचल होय तो दबाणनो तफावत 0 थाय तो आने हवे आ समीकरणमां मूको डेल्टा H इज इक्वल टू डेल्टा U प्लस P डेल्टा V आ समीकरण થઈ ગયું આને કહેવાશે આ સમીકરણને કહીએ આપણે દા એટલે કે દાખલા માટે ખાસ સમીકરણ થાય એનો ઉપયોગ તમારે કરવાનો આવે આગળ જોઈએ જો હવે તમારે આને બરોબર વિચારો કે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ સાથે આનો સંબંધ લેવાનો છે તો ઉષ્માગતિ शास्त्रना प्रथम नियम मुजब डेल्टा U is equal to Q plus W આનું સૂત્ર થાય डेल्टा U is equal to Q plus W થાય એ હમણાં જ શીખી ગયા હવે Q તો સમજ્યા પણ W એટલે શું W એટલે કાર્ય થાય તો એના માટે લખીએ કે આ જાકે આપણે જાણીએ છીએ કે કાર્ય W is equal to હમણાં આગળ શીખી ગયા દબાણ ગુણ્યા કદમાં ફેરફાર
દબાણનો લઈએ P અને કદમાં ફેરફારને લઈએ ડેલ્ટા V, તો W ઇઝ ઇક્વલ ટુ થઈ જાય P ડેલ્ટા V. હવે આપણે જાતે જ નક્કી કરી લઈએ કે દબાણ, અથવા તો એવું કરીએ કે ભાઈ પ્રણાલી દ્વારા કાર્ય થાય છે. બે ભાગ હતા, પ્રણાલી પર અને પ્રણાલી દ્વારા, પણ આપણે એમ માની લઈએ, ધારો કે પ્રણાલી દ્વારા કાર્ય થાય છે, તો પ્રણાલી દ્વારા કાર્ય થાય તો W ઇઝ ઇક્વલ ટુ આવશે માઇનસ P ડેલ્ટા V. આને સમીકરણના નંબરો પણ આપી દઈએ. આ પહેલું, આ બીજું અને માઇનસ P ડેલ્ટા V વાળું ત્રીજું. હવે થોડી બુદ્ધિ દોડાવો કે P ડેલ્ટા V વાળું સમીકરણ ક્યાં આવશે. ત્રીજું સમીકરણ મૂકી દઈએ બે માં, તો સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા કિંમતો મૂકો. ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ Q, W ની જગ્યાએ શું આવશે? માઇનસ P ડેલ્ટા V. આ સમીકરણને આપણે નંબર 4 આપી દઈએ. હવે સિમ્પલ સમીકરણ 4 ની કિંમત સમીકરણ 1 માં મૂકો, તો સમીકરણ 4 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, ચલો કિંમતો મૂકો. જો ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U ની જગ્યાએ આ મૂકવાનું, Q માઇનસ P ડેલ્ટા V. ડેલ્ટા U ની જગ્યાએ, ડેલ્ટા U ની જગ્યાએ આ મૂકાઈ ગયું. પાછો વત્તા P ડેલ્ટા V છે એને મૂકી દઈએ, પ્લસ P ડેલ્ટા V. P ડેલ્ટા V કેન્સલ. ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ Q, નીચે લખી દઈએ P. નીચે P કેમ કે પ્રશ્નની શરૂઆતમાં જુઓ તો અચળ બાહ્ય દબાણ હેઠળ હતું, એટલે દબાણ અચળ લેવાનું હતું, એટલે નીચે મૂકી દીધો P. તો બીજો પ્રશ્ન તમારો અહીંયા અથવા શું, તો ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ QP સાબિત કરવો. અને ત્રીજો મુદ્દો જે સ્વપ્રયત્ને લખવાનો હોય છે, ગઈ વખતે હતો એવો સ્વપ્રયત્ને, તો આમાં પણ તમારે ત્રીજો મુદ્દો અહીંયા આવશે સ્વપ્રયત્ને. શું લખવાનું, તો ફરી બે વાર બોલી જઈએ. P થી સ્ટાર્ટ કરો. અચળ બાહ્ય દબાણ અથવા અચળ દબાણે ડેલ્ટા H એટલે એન્થાલ્પી ફેરફાર, Q એટલે ઉષ્માને બરાબર કે સમાન હોય છે. ફરીથી, અચળ દબાણે એન્થાલ્પી ફેરફાર ઉષ્મા Q ને સમાન હોય છે. તો આ તમારે છેલ્લું વાક્ય સ્વપ્રયત્ને અને ઉપર પ્રશ્નમાં સ્વપ્રયત્ને આવી જાય કે આ રીતે લખવામાં આવે. તો આ થઈ ગયો ઉષ્માગતિશાસ્ત્રના સંબંધનો બીજો પ્રશ્ન. પહેલો પ્રશ્ન હતો કયો હતો કે કાર્ય અને ઉષ્માગતિશાસ્ત્ર. આ શું, એન્થાલ્પી અને ઉષ્માગતિશાસ્ત્ર. વચ્ચે નાનો ટોપિક એન્થાલ્પીનો લઈ લીધો, કદાચ 2 માર્કમાં કે એમાં પૂછાય એન્થાલ્પી સમજાવો તો એટલું સમજાવી શકાય. અને ઘણીવાર આખો પ્રશ્ન પૂછાશે એન્થાલ્પી સમજાવો
અને એન્થાલ્પી અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ, તો એન્થાલ્પી આગળનો ટોપિક લેવાનો અને આ પ્રથમ નિયમનું આખું તમારે સમજાવવાનું. ચલો મિત્રો, ત્રીજો પ્રશ્ન લઈએ. ત્રીજો પ્રશ્ન, મોલ અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. અને પાછો પ્રશ્ન બાકી રાખીએ તો ટોટલ આ ત્રીજો ચાલુ થાય, જવાબ ચાલુ કરીએ. તો આમાં આપણે ઘન અને પ્રવાહી પ્રણાલીની વાર્તા નહીં, માત્ર વાયુરૂપ પ્રણાલીની વાર્તા કરીએ. કે દાખલા તરીકે આ તમારે લખવાનું નથી, સમજણ માટે છે કે x પ્લસ વાય સામે m પ્લસ n, તો આ બધા વાયુ જ છે એમ માની લઈએ, x y m n. આ કહેવાય પ્રક્રિયકો અને આ શું છે? નિપજો. આ પ્રક્રિયકોનું કુલ કદ માની લો કે V A, નિપજોનું કુલ કદ VB લઈએ. આના કુલ મોલ Na, આના કુલ મોલ Nb લઈએ, મોલ સંખ્યા. તો આને શબ્દોમાં રજૂ કરવાનું કે ધારો કે એક વાયુમય પ્રણાલીમાં વાયુરૂપ પ્રક્રિયકો નું કુલ કદ VA અને મોલ Na છે એવું માની લીધું. પ્રક્રિયા થયા બાદ નિપજોનું અથવા વાયુરૂપ જ લખીએ, વાયુરૂપ નિપજોનું કુલ કદ VB અને કુલ મોલ NB છે. કદમાં તફાવત VB માઇનસ VA is equal to ડેલ્ટા V થાય. કદમાં તફાવત VB માઇનસ VA is equal to ડેલ્ટા V થાય. એટલે VF લખો કે VI લખો કે ગમે તે તમારે, આપણે VB અને VA લખેલો છે, તમે ગમે તે લખી શકો છો, બરોબર. તો આ એક વાર્તા થાય. હવે થોડું ધીમે ધીમે આગળ વધીએ ને તો આ કે આપણે જાણીએ છીએ કે આદર્શ વાયુ સમીકરણ, આદર્શ વાયુ સમીકરણ PV is equal to nRT આવું થાય. જે અગાઉ કદાચ તમે ભણી ગયા હોય ને ના ભણી ગયા હોય તો આ સૂત્ર છે. પ્રક્રિયકો માટે, જો પ્રક્રિયકો માટે આપણે બધું A રાખ્યું છે અને નિપજો માટે B, તો આ સૂત્ર શું થશે? P અચળ છે એટલે P એમને એમ, કદ V ની જગ્યાએ VA બરાબર મોલ N ની જગ્યાએ NA અને RT. ચલો એની એ જ વસ્તુ હવે
નિપજો માટે બધું શું આવશે? P ના P, VA ની જગ્યાએ VB, NA ની જગ્યાએ NB અને RT આ રીતે આવશે. હવે આને પાછું 1 આપી દઈએ, આને 2 આપી દઈએ. સમીકરણ 2 માંથી 1 બાદ કરતા તો બીજામાંથી પહેલું બાદ કરો તો શું આવશે? PVB માઈનસ PVA આ બંનેની બાદબાકી NBRT માઈનસ NART. ચલો હવે આમાંથી P કોમન કાઢો તો VB માઈનસ VA, આમાંથી RP કોમન કાઢો પણ એ પાછળ રાખીશું, NB માઈનસ NA અને RP. P ના P VB માઈનસ VA તો અહીંયા શીખવાડ્યું હતું ડેલ્ટા V, તો પછી જેમ NB માઈનસ MA એ લખીએ તો શું આવશે? એ આવશે ડેલ્ટા N, અહીંયા લખી દઈએ G RT. G એટલા માટે કે જ્યારે દાખલા ગણો ત્યારે n નો તફાવત, મોલ નો તફાવત માત્ર ને માત્ર વાયુ વાળાનો જ લેવાનો છે, એટલે વાયુ માટે G લખ્યું. આને સમીકરણ નંબર 3 આપી દઈએ અને પાછું આ જાતે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું હતું? ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V. એ આગળનો દામાખામાં યાદ કરો, આવું લખાયું. P ડેલ્ટા V ની કિંમત આમાં મૂકી દો તો ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U, P ડેલ્ટા V ની જગ્યાએ શું આવશે? ડેલ્ટા NGRT. તો આ થઈ જશે તમારે પ્રશ્નનો જવાબ અહીંયા પૂરો. આને પણ કહેવાશે દામાખા, દાખલા માટે ખાસ. તો આ પ્રશ્ન અહીંયા થઈ જાય. ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NGRT સાબિત કરો. તો આ સાબિત થઈ. બીજી વસ્તુ હવે કે આમાં 3 ભાગ પાડીએ. એક, ડેલ્ટા NG બરાબર 0 તો ડેલ્ટા H બરાબર ડેલ્ટા U, એટલે ડેલ્ટા NG 0 થઈ જાય તો આખું પદ જતું રહે, તો આ બે સરખા થઈ જાય. 2, ડેલ્ટા NG ગ્રેટર ધેન 0 તો ડેલ્ટા H ગ્રેટર ધેન ડેલ્ટા U. અને ત્રીજો સમજી જવાનું હોય, એક ગ્રેટર ધેન આવ્યો હોય તો બીજો લેસ ધેન 0 તો ડેલ્ટા H લેસ ધેન ડેલ્ટા U. એટલે આ રીતે જવાબો આવશે. ટૂંકમાં ડેલ્ટા NG ની કિંમત ઉપરથી આવા MCQ પણ પૂછાય, પણ આ તમારે દામાખામાં રહેશે. તો આ હતો મોલ અને ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ, એના વિશેની વાર્તા. ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની વાર્તાઓ અહીંયા પૂરી થાય. હવે એને લગતા દાખલાઓ થોડા ઘણા લઈ લઈશું, પછી નવી થિયરી ચલાવીશું.